નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું માઇન્ડ ગ્રો યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો વિશે અભ્યાસ કરવાનો છે। આના પહેલાં અગાઉ વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તેના મુખ્ય લક્ષણો કયા છે અને એના ઉદાહરણો વિશે વાત કરી હતી। આજે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આજે આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકારો છે અને ત્યારબાદ આપણે ડિટેલમાં એના વિશે માહિતી મેળવીશું। સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો। તો ટોટલ રાસાયણિક પ્રક્રિયાના 6 પ્રકારો છે। તો કયા કયા 6 પ્રકારો છે તો આપણે વિગતવાર ચર્ચા કરીશું। પહેલો પ્રકાર છે સહયોગીકરણની પ્રક્રિયા। સહયોગીકરણ પ્રક્રિયા। હવે પહેલાં તો પ્રશ્ન એ જ થાય, નામ ઉપરથી જ જોવાનું કે સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું। તો સહયોગીકરણનો અર્થ જ એવો થાય કે જોડાવું। તો જે પ્રક્રિયાની અંદર બે પદાર્થો પરસ્પર એકબીજા સાથે જોડાઈ અને નિપજમાં આપણને એક પદાર્થ આપો તો એવી પ્રક્રિયાને આપણે સહયોગીકરણની પ્રક્રિયા કહીશું। અહીંયા જનરલ ફોર્મ એટલે કે સાદું ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ પદાર્થ હોય એ અને બીજો પદાર્થ હોય બી। હવે જ્યારે આ બે પદાર્થો એકબીજા સાથે પરસ્પર જોડાઈ જશે અને આપણને એ બી પદાર્થ આપે તો આવી પ્રક્રિયાને જ આપણે શું કહીશું, સહયોગીકરણની પ્રક્રિયા કહીશું। ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, સહયોગીકરણની પ્રક્રિયાની અંદર માત્ર નિપજ એ બી જ ઉત્પન્ન થતી નથી, પણ એની સાથોસાથ વધારામાં આપણને ઉષ્મા પણ મળે છે। એટલે કે સહયોગીકરણની પ્રક્રિયામાં આપણને નિપજ ઉપરાંત ઉષ્મા પણ મળે છે। તો અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણા માટે બને છે તો કે જે પ્રક્રિયામાં નિપજ ઉપરાંત ઉષ્મા પણ મળે, એટલે કે ઉષ્માનું પણ સર્જન થાય, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। કેમ આઈએમપી છે? કેમ કે આના અગાઉ પણ 2023ની અંદર ટાટ સેકન્ડરીની અંદર જે 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે એની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા પૂછી હતી। એ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ જો આ વિડીયો જોતા હોય તો એમના માટે પણ આ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે તમને એવું પૂછી શકે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય। તો યાદ રાખવાનું કે જે પ્રક્રિયામાં આપણને નિપજ તો મળે જ, પણ એ સાથોસાથ જો ઉષ્મા પણ મળે તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું। હવે આનું એક્ઝામ્પલ આપણે લઈશું। ધારો કે એક પદાર્થ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો પદાર્થ, એક પદાર્થ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો પદાર્થ છે પાણી। જ્યારે આ બંને પદાર્થો એકબીજા સાથે જોડાશે એટલે આપણને નિપજ મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। એ ઉપરાંત ઉષ્મા પણ મળશે, કેમ કે સહયોગીકરણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો અહીંયા આપણે કેલ્શિયમ ઓક્સાઇડને એ લઈશું અને હાઇડ્રોજન અથવા જે પાણી છે એ પાણીને આપણે બી લઈશું તો આપણને નિપજ સ્વરૂપે શું મળશે, એ બી મળશે। એ તો આપણે પહેલાં ફોર્મમાં કીધું હતું કે એ પદાર્થ હોય ને બી પદાર્થ હોય, બંને એકબીજા સાથે જોડાય અને એ બી સ્વરૂપે આપણને નિપજ આપશે। તો આ થઈ ગઈ આપણી સહયોગીકરણની પ્રક્રિયા। તો તમને આ પ્રશ્નની અંદર સહયોગીકરણની પ્રક્રિયામાં ઉષ્માક્ષેપકવાળો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકવાની શક્યતા રહેલી છે। બીજો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયા। સાયન્સની અંદર ખાલી આપણે થિયરીઓ વાંચી જતા હોય પણ એ પ્રક્રિયાની નામની અંદર જ એનો અર્થ છુપાયેલો હોય જે આપણે જાણવાનો પ્રયત્ન કરતા નથી। તો પહેલાં આપણે જોયું હતું કે સહયોગીકરણની પ્રક્રિયા લઈશું તો આપણે એનો એવું અર્થ કાઢતા હતા કે જે પ્રક્રિયામાં બે પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા હતા અને પછી એક નિપજ આપતા હતા, એટલે કે જોડાવાની પ્રક્રિયા થતી હતી। તો વિઘટનનો અર્થ શું થશે? તો વિઘટનનો અર્થ થશે છૂટું પડવું। પહેલામાં અર્થ થતો તો જોડાવું, તો વિઘટનની પ્રક્રિયામાં અર્થ થાય છે છૂટું પડવું, એટલે કે જે પ્રક્રિયામાં એક જ પદાર્થ હોય, એટલે કે એક પ્રક્રિયક હોય અને એ એક પ્રક્રિયકમાંથી બે પદાર્થો છૂટા પડશે એટલે આપણે પ્રક્રિયક એક હશે, એમાંથી નિપજ કેટલી મળશે,
2 મળશે તો એવી જ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનું ઉદાહરણ લઈએ એટલે આપણે તમે દરેક ઇક્વેશન સરળતાથી સમજી શકો. હવે જો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે આની અંદર 2 પદાર્થો રહેલા છે. એક છે કેલ્શિયમ અને બીજો છે ઓક્સિજન. હવે આ પદાર્થને તમે ડાયરેક્ટલી છૂટા પાડી શકશો નહીં. તો શું કરવું પડે? તો કોઈ પણ પદાર્થને વિઘટન કરવા માટે આપણે બાહ્ય રીતેની ઉર્જા આપવી પડે. એટલે આપણે એને હીટ કરશું. એક પ્રકારની શું આપશું? હીટ કરશું એટલે એને શું કરશું? ઉષ્મા આપશું. જો એને ઉષ્મા આપશું એટલે એ પદાર્થ સરળતાથી કેલ્શિયમ અને ઓક્સિજન એવા 2 પદાર્થોમાં શું થશે? છૂટા પડશે. હવે જો કેલ્શિયમ ઓક્સાઇડને આપણે લઈ લઈએ, જો કેલ્શિયમ તરીકે એ લઈએ અને ઓક્સિજન તરીકે બી લઈએ તો આપણો પદાર્થ એ બી હતો એને આપણે ગરમ કરશું એટલે આપણને શું મળશે? તો કે એ મળશે અને બી મળશે. તો આ થઈ ગયું આપણું વિઘટનની પ્રક્રિયા. હવે જુઓ, એક વસ્તુ ધ્યાન રાખો કે આપણે સંયોગીકરણની પ્રક્રિયાની અંદર આપણે એવું જોયું હતું કે 2 પદાર્થોને જોડાય અને જ્યારે નિપજ મળે તો એની સાથે સાથે આપણને ઉષ્મા પણ મળતી હતી. પણ આ પ્રક્રિયાની અંદર તો એનાથી વિરુદ્ધ થાય. એટલે કે આ પ્રક્રિયામાં તો ઉષ્માની જરૂર પડે છે. તો જે પ્રક્રિયામાં ઉષ્માની જરૂર પડતી હોય અથવા તો તમે એવું કહી શકો કે ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્માનું શોષણ થાય તેવી પ્રક્રિયાને શું કહેવાય? તો તેવી પ્રક્રિયાને આપણે કહીશું ઉષ્મા શોષક પ્રક્રિયા. તો અહીંયા તમને 2 બીજી વ્યાખ્યાઓ પણ જાણવા મળી. બરાબર? સંયોગીકરણની પ્રક્રિયા સાથે ઉષ્મા સેપક પ્રક્રિયા જોડાયેલી છે, જ્યારે વિઘટનની પ્રક્રિયા એ સાથે ઉષ્મા શોષક પ્રક્રિયા જોડાયેલી છે. તો સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયાઓ છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. ચલો, વિસ્થાપન પ્રક્રિયા કોને કહીશું? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે અહીંયા એવું હશે કે 2 પ્રક્રિયકો હશે. બરાબર? એમાંથી એક ભાઈ બીજા ભાઈની સ્થાન લેશે. કેવી રીતે? સિમ્પલ રીતે સમજીએ. ધારો કે એક એ છે અને આ બી અને સી છે. ઓકે, આ એક એ છે અને આ બંને ભાઈઓ છે અને આ પણ એક ભાઈ છે. હવે આ એ જે છે એ બીનું સ્થાન લઈ લેશે અને બીને છૂટો કરશે કે હવે તું જતો રહે, તારી જગ્યાએ હું આવી જાઉં. એટલે અહીંયા આપણને શું મળશે? તો કે એ બી બનશે અને સીને છૂટો પાડશે. આ પ્રક્રિયા થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા. ઉદાહરણ દ્વારા સમજ એ બીસી પદાર્થમાં બીનું સ્થાન લેશે એટલે આપણને નિપજ સ્વરૂપે એ બી મળશે અને સી છૂટો પડશે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એ તરીકે આપણે લઈ લઈએ એફઈ, જેને આયન કહેવાય, અને બીસી તરીકે લઈશું કોપર સલ્ફેટ. હવે આની અંદર જેમ આપણે આ ફોર્મેટમાં સમજાવ્યું એવી જ રીતે આ એફઈ જે છે એ કોપરનું વિસ્થાપન કરશે અને કોપરને છૂટો કરશે. તો આયન જે છે એ કોપરના સ્થાને જોડાઈ જશે તો આપણને મળશે FeSO4. આ કોપર સલ્ફેટ હતો એમાંથી આ કોપર રિમૂવ થશે, એની જગ્યાએ આયન જોડાઈ જશે એટલે આપણને મળશે આયન સલ્ફેટ. તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે એફીની જગ્યાએ આપણે લઈ લઈએ ઝીંક. ઝીંકની જો આપણે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશું તો સેમ રિઝલ્ટ મળશે, એટલે પરિણામ સેમ જ આવશે. એટલે કે ઝીંક પણ કોપરનું શું કરશે? વિસ્થાપન કરશે અને કોપરને દૂર કરી અને એની જગ્યાએ ઝીંક જોડાઈ જશે. એટલે કે આપણને મળશે ZnSO4 વત્તા કોપર. તો આ થઈ ગઈ આપણી વિસ્થાપનની પ્રક્રિયા. ત્યાર પછી આવશે ચોથો પ્રકાર, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે પાછું દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કંઈ નહીં, પેલામાં એક જ પદાર્થનું વિસ્થાપન થતું હતું. આ પ્રક્રિયાની અંદર બંને પદાર્થોનું વિસ્થાપન થશે. બરાબર? જેમ કે એ અને બી વત્તા સી અને ડી, આ બંને પ્રક્રિયકો લીધા આપણે. આ એક પદાર્થ લીધો એ બી લીધો અને બીજો લીધો સીડી. તો આની અંદર કેવી રીતના વિસ્થાપન થશે? તો જો એ જે છે એ ડી સાથે જોડાશે અને બી જે છે એ સી સાથે જોડાશે. તો આપણને અહીંયા મળશે એડી વત્તા બીસી. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે લઈ લઈએ NO2SO4
સોડિયમ સલ્ફેટ લેશું, એની આપણે BaSO4 સોરી BaCl2 બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવશું. Na2SO4 ની BaCl2 સાથે પ્રક્રિયા કરાવશું. તો અહીંયા ધારો કે Na જે છે એ આપણે લેશું A, આ લેશું B, Ba લેશું C અને Cl2 લેશું D. તો જો A અને D ડાયરેક્ટ જોડી દેશો તો શું થશે? અહીંયા સોડિયમના 2 પરમાણુ છે, અહીંયા Clના પણ 2 પરમાણુ છે. તો અહીંયા આપણે નિપજ મળશે 2NaCl, બરાબર. 2 Cl હતા અને 2 સોડિયમ એટલે કે Na હતા, એટલે બંને જોડાઈ અને 2NaCl બનાવશે. અને અહીંયા વધ્યો Ba બેરિયમ અને અહીંયા વધ્યો સલ્ફેટ, તો બેરિયમ સલ્ફેટ બનશે. તો આ થઈ ગઈ આપણી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. ત્યાર પછીની પ્રક્રિયા છે ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા વિશે આપણે ધોરણ 9ની અંદર અથવા અગાઉના ધોરણમાં પણ આપણે સાંભળેલું હોય. બહુ જ સરળ પ્રક્રિયા છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા, આના માટે શું કન્ડિશન જોવે? જો કોઈ પણ પદાર્થનું ઓક્સિડેશન થાય તો એની અંદર ચોક્કસપણે અથવા તો ઓક્સિજન ઉમેરાય અથવા તો એની અંદરથી હાઇડ્રોજન રિમૂવ થાય એટલે કે દૂર થાય. બે પ્રક્રિયા, બે સંભાવના, બે શક્યતાઓ રહેલી છે કે ઓક્સિજન ઉમેરાય તો પણ ઓક્સિડેશન થયું કહેવાય, અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઉદાહરણ દ્વારા સમજીએ. આની અંદર આપણે કોઈ ફોર્મ લેશું નહીં કેમ કે બહુ સિમ્પલ પ્રક્રિયા છે. તો ધારો કે આપણે કેલ્શિયમની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશું. તો અહીંયા આપણે કેલ્શિયમ ઓક્સાઇડ મળશું. જો કેલ્શિયમ જોડે કોઈ ઓક્સિજન હતો નહીં, બહારથી આપણે એને ઓક્સિજન સાથે જોડ્યું એટલે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યું. તો અહીંયા કેલ્શિયમ સાથે ઓક્સિજન જોડાઈ ગયો એટલે ઓક્સિજન ઉમેરાયો, માટે એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. જ્યારે બીજું એક ઉદાહરણ લઈ લઈએ, H2S ગેસ લેશું અને Cl2 લેશું. H2S ગેસની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરશું તો આપણે 2HCl વત્તા એકલો સલ્ફર મળશે. જો આ સલ્ફર હતો ને, સલ્ફરની બાજુમાં હાઇડ્રોજન વાયુ હતો. આ હાઇડ્રોજન વાયુ એ Cl2 સાથે જોડાઈ અને 2HCl બનાવે છે અને સલ્ફર જે છે એકલો છૂટો પડે છે. એટલે સલ્ફર પાસેથી હાઇડ્રોજન રિમૂવ થયું એટલે કે હાઇડ્રોજન દૂર થયો. તો આ પણ કેવી પ્રક્રિયા થઈ ગઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. ત્યાર પછીની પ્રક્રિયા છે રિડક્શન. તો આમાં શું થશે? તો ઓક્સિડેશન પ્રક્રિયાની વિરુદ્ધ રિડક્શન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય. આ જ બે પ્રક્રિયાને આપણે રિવર્સ કરી દઈશું તો એ આપણે થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ છે, આની અંદર ઓલરેડી ઓક્સિજન છે જ, તો આની અંદર આપણે શું કરશું? એને દૂર કરશું એટલે કે આપણને કેલ્શિયમ અને ઓક્સિજન મળશે. તો આ થઈ ગઈ આપણી રિડક્શન પ્રક્રિયા એટલે કે એની અંદરથી ઓક્સિજન દૂર થયો તો એ આપણી થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. અને બીજું જ ઉદાહરણ છે 2HClની અને H. હવે જો 2HCl વત્તા S, ઓકે. તો 2HClની H સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને શું મળશે? હાઇડ્રોજન સલ્ફાઇડ અને ક્લોરિન. એટલે કે જો અહીંયા સલ્ફર એકલો હતો એની સાથે 2 હાઇડ્રોજન જોડાઈ જશે એટલે હાઇડ્રોજનનું આના સાથે જોડા એટલે કે હાઇડ્રોજન ઉમેરાય તો સલ્ફરની અંદર હાઇડ્રોજન ઉમેરાશે એટલે H2S ગેસ અને Cl મળશે. તો આ થઈ ગઈ આપણી રિડક્શન પ્રક્રિયા. ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. પહેલો પ્રકાર હતો સંયોગીકરણની પ્રક્રિયા. તો જે પ્રક્રિયાની અંદર A અને B પદાર્થ એટલે કે બે પદાર્થો એકબીજા સાથે જોડાઈ અને નિપજ એક જ આપે અને સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન કરે તો એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. હવે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આપણે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહીએ છીએ. એનું ઉદાહરણ છે કેલ્શિયમ ઓક્સાઇડની આપણે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરાવીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને સાથે સાથે ઉષ્મા પણ આપે છે. તો આ થઈ ગઈ આપણી સંયોગીકરણની પ્રક્રિયા. ત્યારબાદ આવશે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા એટલે એનું છૂટું પાડવું એવી પણ કહી શકાય. એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ તો એ કેલ્શિયમ ઓક્સાઇડ સરળતાથી છૂટો પડે નહીં એટલે આપણે એને બાહ્ય રીતે ઉષ્મા આપવી પડે. એટલે જ્યારે આપણે એને ગરમ કરશું તો એની અંદરથી કેલ્શિયમ અને ઓક્સિજન બંને પદાર્થો છૂટા પડશે, બરાબર. તો જે પ્રક્રિયાની અંદર ઉષ્મા શોષાતી હોય અથવા તો જે પ્રક્રિયાનું વિઘટન થવા માટે ઉષ્માની જરૂર પડતી હોય એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. તો અહીંયા વિઘટન પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જ્યારે સંયોગીકરણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયાઓ કહેવાય. ત્યાર પછી આવશે વિસ્થાપન પ્રક્રિયા.
તો વિસ્થાપનમાં કેવું હોય કે એક પદાર્થ એ બીજા પદાર્થનું વિસ્થાપન કરે. અહીંયા તમે જોઈ શકો છો કે આયન જે છે એ કોપર સલ્ફેટમાં રહેલા કોપરનું વિસ્થાપન કરશે, એટલે કે એના સ્થાને આયન જોડાઈ જશે અને કોપરને રિમૂવ કરશે, એટલે આપણે બનાવશે અહીંયા મળશે આયન સલ્ફેટ મળશે અને કોપર છૂટો પડે છે. બીજું ઉદાહરણ છે ઝીંક. ઝીંક પણ કોપરનું વિસ્થાપન કરશે અને ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ બનાવશે અને કોપર રિમૂવ થશે. ત્યાર પછીની પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન. તો અહીંયા વિસ્થાપન બંને પ્રકારે થશે. અહીંયા AB અને CD એકબીજા સાથે જોડાઈ અને AD અને BC બનાવશે. જેમ કે અહીંયા સોડિયમ સલ્ફેટ છે એ બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવશે. તો અહીંયા પ્રક્રિયા કરી અને 2NaCl Na અને Cl એકબીજા સાથે જોડાઈ જશે અને એવી જ રીતે બેરિયમ અને સલ્ફેટ એકબીજા સાથે જોડાઈ અને બેરિયમ સલ્ફેટ બનાવશે. ત્યાર પછીની પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય એ હાઇડ્રોજન દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ઉદાહરણ તરીકે કેલ્શિયમ જે છે એ ઓક્સિજન સાથે જોડાઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S ગેસ જે છે એ Cl2 સાથે જોડાઈ અને 2HCl પ્લસ સલ્ફર વાયુ આપણને આપે છે. ઓક્સિડેશન પ્રક્રિયાની તદ્દન વિરુદ્ધની પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિજનની અંદર જેમ હાઇડ્રોજન દૂર થતો હતો અને ઓક્સિજન ઉમેરાતો હતો તો એનાથી રિવર્સ પ્રક્રિયા કે અહીંયા હાઇડ્રોજન ઉમેરાશે અને ઓક્સિજન દૂર થશે. આપણે ઉપરના ઉદાહરણો જ લીધા છે કારણ કે આપણે સરળતાથી સમજી શકીએ. જો ઓક્સિડેશન પ્રક્રિયામાં જે આપણને નિપજ સ્વરૂપે કેલ્શિયમ ઓક્સાઇડ મળતો હતો એ જ પ્રક્રિયામાં જો આપણે ઓક્સિજનને દૂર કરશું તો આપણને કેલ્શિયમ અને ઓક્સિજન મળશે. અહીંયા જો ઓક્સિજન દૂર થાય છે માટે રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. અને બીજી પ્રક્રિયા હતી કે 2HCl અને જે સલ્ફર આપણને વાયુ મળતા હતા એ જ પ્રક્રિયા જ્યારે એકબીજા સાથે જોડાશે તો અહીંયાથી આપણને સલ્ફર સાથે હાઇડ્રોજન વાયુ જોડાઈ જશે. તો કે હાઇડ્રોજન ઉમેરાય એવી પ્રક્રિયા થઈ ગઈ આપણે રિડક્શનની પ્રક્રિયા, એટલે કે H2S ગેસ બનાવશે અને Cl વાયુ મુક્ત કરશે. તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એના ટોટલ 6 પ્રકારો વિશે વાત કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો. થેન્ક યુ.